ચાલો આજે એક એવી સફરમાં જઈએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે, એક એવી દુનિયામાં જે ધરતી નીચે દટાયેલી હતી અને જે દુનિયાની સૌથી ભવ્ય અને રહસ્યમય સભ્યતાઓમાંથી એક હતી. આજે આપણે સિંધુ ખીણની સભ્યતાના ખોવાયેલા રહસ્યોને ફરીથી જીવંત કરીશું. તો આ સભ્યતા હતી કેટલી મોટી? આ કોઈ નાનું સૂનું રાજ્ય નહોતું. આપણે વાત કરી રહ્યા છીએ લગભગ 13 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારની. ખાલી વિચાર તો કરો, આ વિસ્તાર આજના ઘણા મોટા દેશો કરતાં પણ મોટો હતો. જો આપણે બધાએ ઇજિપ્તના પિરામિડ અને મેસોપોટેમિયાની વાતો તો બહુ સાંભળી છે, બરાબર? પણ ગજબની વાત તો એ છે કે સિંધુ ખીણની સભ્યતા આ બંને સભ્યતાઓને ભેગી કરીએ ને તો એના કરતાં પણ ઘણી મોટી હતી. હજારો વર્ષો સુધી જે સભ્યતાનું નામ પણ કોઈને ખબર નહોતી, એ એના સમયની સૌથી મોટી સુપર પાવર હતી. તો સવાલ એ છે કે આટલું મોટું વિશ્વ ગાયબ કેવી રીતે થઈ ગયું અને એ પાછું મળ્યું કેવી રીતે? એની કહાની પણ કોઈ ડિટેક્ટિવ સ્ટોરી જેવી છે. શરૂઆત થઈ 1826માં, જ્યારે ચાર્લ્સ મેસન નામના એક અંગ્રેજે હડપ્પાના અમુક ટેકરાઓ જોયા. પછી 1875માં એલેક્ઝાન્ડર કનિંગહામને એક અજીબ મોહર મળી અને છેવટે 1924માં જ્હોન માર્શલે આખી દુનિયા સામે જાહેરાત કરી કે ભારતની જમીન નીચે એક આખી પ્રાચીન સભ્યતા દટાયેલી છે. ચાલો હવે જોઈએ આ સભ્યતાનું સૌથી અદ્ભુત પાસું, એમના શહેરો. અને આ કોઈ સાદાસીધા શહેરો નહોતા, પણ એન્જિનિયરિંગના એવા બેનમૂન નમૂના હતા કે આજે પણ જોઈને આશ્ચર્ય થાય. એમના શહેરો કોઈ આડેધડ નહોતા વસ્યા, બધું જ એકદમ પ્લાનિંગ સાથે હતું. રસ્તાઓ બરાબર એકબીજાને 90 ડિગ્રીના ખૂણે કાપતા હતા, જેને આજે આપણે ગ્રીડ સિસ્ટમ કહીએ છીએ. આખું નગર 2 ભાગમાં વહેંચાયેલું હતું, એક ઊંચાઈ પર બનેલો કિલ્લો અને નીચે સામાન્ય લોકો માટેનું નગર. દરેક ઘરમાં આંગણું, રસોડું અને બાથરૂમ જેવી સુવિધાઓ હતી. અને સૌથી મોટી વાત, આ બધા જ મકાનો એક જ માપની પાકી ઈંટોથી બનેલા હતા. મતલબ કે એ લોકો માસ પ્રોડક્શન કરતા હતા અને એમની પાસે એક સેન્ટ્રલ ઓથોરિટી પણ હતી. પણ એમના પ્લાનિંગની અસલી કમાલ તો જમીનની ઉપર નહીં પણ નીચે હતી. એમણે બનાવેલી હતી દુનિયાની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ. હજારો વર્ષો પછી પણ આ સિસ્ટમ આધુનિક એન્જિનિયરો માટે એક મિસાલ છે. અને આ સિસ્ટમની ખાસિયત શું હતી ખબર છે? દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને ટોયલેટ હતું, જે સીધું શહેરની મેઇન ગટર લાઇન સાથે જોડાયેલું હતું. તમે ખાલી વિચારો, આજથી હજારો વર્ષો પહેલાં પર્સનલ હાઇજીનને આખા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાનો વિચાર કેટલો ક્રાંતિકારી કહેવાય. આ એન્જિનિયરિંગનો બીજો એક જોરદાર નમૂનો છે મોહેન્જો-દડોનો ગ્રેટ બાથ. એમાંથી પાણી લીક ન થાય એ માટે એમણે નેચરલ ડામર એટલે કે બિટ્યુમનનો ઉપયોગ કર્યો હતો. આ બતાવે છે કે મટીરિયલ્સ પર એમની પકડ કેટલી મજબૂત હતી અને એ કેટલા મોટા સ્કેલ પર બાંધકામ કરી શકતા હતા. સારું, આટલા જોરદાર શહેરો એ ચાલતા કેવી રીતે હતા? એમની ઇકોનોમી પાછળનું એન્જિન શું હતું? ચાલો હવે એમના ખેતરથી લઈને ઇન્ટરનેશનલ ટ્રેડ રૂટ સુધી એક નજર કરીએ. એમનો પાયો તો ખેતી જ હતો. ઘઉં જવ તો ખરા જ, પણ દુનિયાને એમની સૌથી મોટી દેન હતી કપાસ. જી હા, દુનિયામાં પહેલીવાર કપાસ એમણે જ ઉગાડ્યો હતો. એમનો કપાસ એટલો ફેમસ હતો કે ગ્રીક લોકો એને સિન્ડોન કહેતા અને વેપારમાં પણ એ લોકો પાક્કા હતા. છેક મેસોપોટેમિયા સુધી એમના વહાણ જતા. વેપાર એટલો પ્રમાણિક અને વ્યવસ્થિત હતો કે એમના વજનિયા પણ સ્ટાન્ડર્ડ હતા, જે 16ના ગુણાંકમાં હતા. અને આ કોઈ નાનો મોટો વેપાર નહોતો. તમે જુઓ, સોના માટે એ લોકો છેક દક્ષિણ ભારતના કર્ણાટક સુધી જતા, તાંબા માટે રાજસ્થાન અને ઓમાન પહોંચતા અને કિંમતી પથ્થરો માટે છેક અફઘાનિસ્તાન સુધી. મતલબ કે એમનું ટ્રેડિંગ નેટવર્ક ખરેખર ઇન્ટરનેશનલ લેવલનું હતું. એ લોકો ખાલી વેપારી જ નહોતા, પણ જબરદસ્ત કલાકાર પણ હતા, ખાસ કરીને મેટલના. એમને તાંબા અને ટીનને મિક્સ કરીને કાંસ્ય બનાવવાની કળા આવડતી હતી. અને લોસ્ટ વેક્સ ટેકનિક વાપરીને એવી તો સુંદર મૂર્તિઓ બનાવતા, જેનું બેસ્ટ ઉદાહરણ છે મોહેન્જો-દડોમાંથી મળેલી ફેમસ ડાન્સિંગ ગર્લની મૂર્તિ. ઓકે, તો આપણે એમના શહેરો જોયા, એમની ઇકોનોમી જોઈ, પણ આ શહેરોમાં રહેતા લોકો કેવા હતા? એમની સોસાયટી, એમની માન્યતાઓ અને એમણે પાછળ છોડેલું સૌથી મોટું રહસ્ય. ચાલો હવે એના પર વાત કરીએ. ખોદકામમાંથી જે હજારો ટેરાકોટાની મૂર્તિઓ મળી છે ને, એમાં મોટાભાગની સ્ત્રીઓની છે, એટલે કે માતૃદેવીની. આના પરથી એવું અનુમાન લગાવાય છે કે કદાચ એમનો સમાજ માતૃસત્તાક હતો, જ્યાં દેવીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સાથે સાથે એ લોકો પશુપતિ એટલે કે આદિશિવ અને પીપળાના ઝાડ જેવા કુદરતી તત્વોની પણ પૂજા કરતા હતા.
પણ આ લોકોની કહાનીઓનું શું? એમના વિચારોનું શું? એમના કાયદા કાનૂન? એ લોકો લખતા શું હતા? અહીંયા જ સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. જુઓ, એમની એક લિપિ તો હતી, પણ એ એટલી અનોખી છે, એને બુસ્ટ્રોફેડન સ્ટાઇલ કહેવાય છે. એમાં કેવું હોય ખબર છે? પહેલી લાઈન જમણી બાજુથી ડાબી બાજુ લખવાની અને પછીની લાઈન ડાબી બાજુથી જમણી બાજુ. બરાબર, જેમ ખેતરમાં બળદ હળ ફેરવે એમ. આ સ્ટાઇલ જ એને સમજવામાં વધારે અઘરી બનાવે છે. અને આ જ સૌથી મોટો કોયડો છે. આપણી પાસે સેંકડો સીલ અને નિશાનીઓ છે, જેના પર આ લિપિ છે. પણ આજ સુધી દુનિયાનો કોઈ પણ એક્સપર્ટ એને ઉકેલી શક્યો નથી. એમની આખી દુનિયાની વાતો, એમનું જ્ઞાન, બધું જ આ સંકેતોની પાછળ તાળામાં બંધ છે. તો પછી સવાલ એ થાય કે આટલી મહાન, આટલી એડવાન્સ સિવિલાઇઝેશનનો અંત કેવી રીતે આવ્યો? આ ભવ્ય શહેરો ખંડેર કેમ બની ગયા? એવું લાગે છે કે એમના પતન પાછળ કોઈ એક વિલન નહોતો. કોઈ યુદ્ધમાં હારવાથી એ ખતમ નથી થઈ, પણ જાણે કુદરત જ એમની વિરુદ્ધ થઈ ગઈ. ક્લાઇમેટ ચેન્જ થયું, જે નદીઓના કિનારે વસ્યા હતા એ સૂકાવા લાગી, ખેતી અને વેપાર ભાંગી પડ્યા, અને ધીરે ધીરે આ બધા પરિબળોએ ભેગા મળીને આખી સભ્યતાને ઇતિહાસમાં ગુમ કરી દીધી. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકે છે. હજારો વર્ષો પહેલાં એક આટલું વિકસિત મહાનગર કુદરતી અને આર્થિક કારણોસર ખતમ થઈ ગયું, તો શું એમના પતનમાંથી આપણે આજના આપણા આધુનિક શહેરોના ભવિષ્ય માટે કંઈક શીખી શકીએ? આ એક એવો સવાલ છે જે વિચારવા જેવો.